અરે કેમ પ્રધાનજી હાલને હાલ રાતમાંથી બાળકોને બોલાવો આવતા જણા હશે અરે કેમ બાળકો અરે આ ઘોડા તૈયાર થઈ ગયા છે તો આગલામાં રમીને વેલાસર રાજમાં પાછા પધારજો મેં બહુ આગળ મોટા હતા ભેરું ભૂમિ છે એટલે આગલામાં રમીને વેલાસર પાછા પધારજો કેમ મોટા ભાઈ પેલા તમે ઘોડી નાખો હાલો એ ઘોડી લાખે લેવી રમને ઘોડી લાખે લેવી રમને ઘોડી લખેલા તો કીધા કશું હોબી કઈ વાંધો નહીં તમે એકદમ બાપુ આવતા જણા છે બાપુ અરે કેમ પ્રધાન અરે રામાપી ઘોડી લખેલા તો આકર્ષણ અરે શું વાત કરો છો પ્રધાન આમાં કઈક ગંજીનો વાંકો એવું લાગે છે પછી આવતો જણા છે બરાબર ઇનામ તો તમે દીધું છે બાપુ પાસે કેમ દરજી તું હાથે હાથ બોલી જતો કે ઘોડા માટે શું ખબર દેવી હતી પણ કાંઈક તો થયું જોઈએ તો કાપડના ઘોડા આકાશમાં ઉડે ને થોડાક કાપડના ઘોડા આકાશમાં ઉડે અરે બાપુ એ કાંઈ હું નથી જાણતો પણ મેં ઘોડામાં કાંઈ લોકો નથી અરે કેમ પ્રધાન આ એમ નહીં માને આને શંકર જેલમાં બોલી ગયા કઈ વાંધો નહીં બાપુ તમે જાઓ દાદાજી નીકો માની નંદ મારે ઘરે જવું છે પડે
હે મારા નાથ હે નર્મદાના આધાર બાપ આજે તારા ઘોડાના બાપને થોડું કપટ ગયું એટલે બાપ આજે મને સંકટ જવાબ કર્યું છે કે મારો વાર ભોગવ્યો બાળા હા તો રામા કહ્યું કે રામદેવ હવે બાપા હીરા કહ્યું કે રામ રામો બોલ તમારા માટે જાહેરમાંથી દાપર આવ્યું હતું એ દાપરમાં પેલા ગરજાને હાથ લીધી એટલે મેં એનો કરતો છું પછી ઘોડામાં થોડો ટૂંકો એટલે અશોક જાફર થતા એ ઘોડા ઉપર તમે બિરાજમાન જોયા તમે આકાશના માર્ગે ચાલ્યા ગયા અને મને સતત જોઈ પડી અલકેન્દ્રજી હવેથી રૂનો ઘોડો બનાવી એમાં કોઈ કપટ ન કરજો બોલું ઘોડો હે આજે રાતે રોજ